शूरवीरनी सखाते, हे दीनबंधु, हे पतित पावन, हे अधम उद्धारण, हे शरणागत वत्सल, हे नोंधाराना आधार, हे भक्तना बेली, तमे भदुख हरण सुखकरण कृपाना सागर छो। महाराज हूँ तो तमारो दीन शरणागत दास छूं। मारा वहाला, मारा ऊपर करुणा करी मने देखतो करो। मारो गरासियानो अवतार कहवाय। वળી भगवान, आखा गाममां हूँ एक ज तमारो सेवक छूं एटले गामना मानवीओ स्वामीनारायणीओ आंधळो छे एम कहीने वगोवे छे। महाराज, आ जगतना करता हरता तमे ज छो। तमारा सिवाय कोईનું ધાર્યું થતું નથી। ઉત્તરાદા બારની ઓસરીમાં ખાટલા ઉપર 60 વર્ષનો એક આદમી સૂતો સૂતો પોતાના ભગવાનની ઉપર પ્રમાણે પ્રાર્થના કરે છે। ઘનઘોર રાત્રિના 12:30 વાગવાનો સમય છે। આકાશના તારલિયા નોધારા અધ્ધર લટકી રહ્યા છે અને સૌની સામર્થિ પ્રમાણે ઝબૂકે છે। ચંદ્રદેવ હજી ઉગ્યા નથી। ઉત્તરમાંથી સખત ઠંડો પવન ચાલ્યો આવે છે। શિયાળાની ઠંડીમાં માનવીઓ ગોદડા ઉપર ગોદડા ઓઢીને સૂતા છે। કોઈ ઊંહકારોય કરતું નથી, ખોખારોય ખાતું નથી। ગામના કૂતરાઓ પણ ટાઢથી ધ્રુજતા ખૂણે ખાંચરે જ્યાં ત્યાં ઓથમાં ગુડલું વળીને બેસી ગયા છે। કોઈ ઠેકાણે હોકરાના પગ પાસે પણ શ્વાન પોતાની ઠંડી નિવારવા બેઠેલ છે। કાળી રાતના અંધારા આખાએ વિશ્વ ઉપર પૂર્ણ રીતે પથરાયા છે। પૂરેપૂરો સોંપો પડી ગયો છે। પણ આ એક ડોસો પોતાના ભગવાનને ઉપર પ્રમાણે પ્રાર્થના કરી રહ્યો છે। રાત્રિના 12 ઉપર 2 વાગવાનો સમય થયો અને ઈશાન ખૂણામાંથી અજવાળા દેખાયા। થોડી વારમાં તો તેજનો સમૂહ ઓસરીની કોર માથે દેખાયો અને તે પ્રકાશમાં મંદ મંદ હસતી અને ભક્ત ઉપર કરુણારસના મોજા ઉહાડતી મહાપ્રભુની સૌમ્ય મૂર્તિ રામભાઈએ ભાળી અને એકદમ ખાટલામાંથી ઊભા થયા અને બોલવા લાગ્યા, ધન્ય પ્રભુ, ધન્ય મારા ભાગ્ય, આ મારા અનંત જન્મના પુણ્ય ઉદય થયા। અમૃતની હેલી થઈ, મોતીડાના મેહ વરસ્યા। ધન્ય મારા નાથ, આજે તમે દયા કરી મને દર્શન આપ્યા। આમ બોલી આ કાઠી ધબોધબ પ્રભુના ચરણમાં દંડવત કરવા મંડી પડ્યા। દેહભાન ભૂલી જઈ પ્રભુને પ્રણામ કરતા આ ભક્તના ગોઠણ હોલાવાથી લોહીની ધારા ચાલુ થઈ, પણ તેની ખબર આ પ્રેમી ભક્તને ન રહી। પણ પ્રભુ તો તુરત જ રામને બાથમાં લઈને મળ્યા અને અમૃતમય હાથ માથા ઉપર મેલી અતિ વહાલથી પોતાના ભક્તને ભગવાને કહ્યું, રામ ધાધલ, જીવીશ ત્યાં સુધી મોતી પરોવીશ, એટલે જીવન પર્યંત સારામાં સારું દેખીશ। રામ ધાધલે કહ્યું, મહારાજ, આ જગતમાં કાંઈ સુખ નથી, એટલે મને તમારા ધામમાં તેડી જા। સત્સંગમાં હજી તારો ખપ છે, એટલે 1900ના સૈકામાં અમો તને નહીં તેડી જઈએ। 2000ની સાલ પછી જ અમારા ધામમાં તેડી જઈશું। આમ કહી પોતાના અલૌકિક દર્શન રામને શ્રીહરિએ આપ્યા અને રામ ધાધલ ઊંચે સ્વરે બોલવા માંડ્યા, જટ દોડો દોડો, મારા સ્વામિનારાયણ ભગવાન મારે આંગણે પધાર્યા છે, જેણે દર્શન કરવા હોય તે આવો। સૌરાષ્ટ્રમાં અમરેલીની આસપાસ મેઘા પીપળિયાના નામે એક નાનકડા ગામની આ વાત છે। આ ગામમાં કણબી, દરજી, સુથાર, હરિજન અને કાઠીની વસ્તી છે। આ કાઠીના ઘરને થાણાદેવળીના દરબાર સાથે સારો સંબંધ છે અને રામ ધાધલ થાણાદેવળીના દરબારના મામા છે। થાણાદેવળી 24 ગામનો તાલુકો એટલે પોતાની ઘણી મોટી વગ હોવાથી રામ ધાધલે નાનપણથી જ ડાકુગીરીના કામ ચાલુ કર્યા। દારૂ, જુગાર, ચોરી, અવેરી વગેરે કામમાં આ જુવાન પૂરો શૂરો। ચોરી કરવામાં તો તે સૌરાષ્ટ્રમાં પંકાતો હતો। પણ એક વખત ચલાળા પાસે માળીલા ગામમાં તેના મામા હોવાથી તે ત્યાં ગયો અને તે સ્વામિનારાયણના સત્સંગી હતા, એટલે તેમની સાથે રામ સ્વામિનારાયણના મંદિરમાં ગયો। અહીં પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી બાલમુકુંદદાસજી બિરાજતા હતા। આ મહાપુરુષના દર્શનથી રામનું હૃદય ટાઢું પડ્યું અને અંતઃકરણમાં આનંદ થયો।
મહાપુરુષના ઉપદેશની અસર આત્મા ઉપર અજબ રીતે થઈ. 2 દિવસમાં તો રામ સાવ રંગાઈ ગયો અને દારૂ, માટી, ચોરી, અવેરી, વટાણ વગેરે કુકર્મો કરવા નહીં અને જે વ્યસન હોય તેનો ત્યાગ કરી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો. પછી બધું ભારાડીપણું ગયું ને ભક્ત શિરોમણી થયો. પછી નાવું ધોવું, પૂજાપાઠ વગેરેમાં રામભાઈને ખૂબ પ્રીતિ થઈ. લસણ ડુંગળી ખાવા નહીં, દૂધ પાણી ગાળીને પીવા, અપશબ્દ બોલવા નહીં, કોઈની કાંઈ વસ્તુ લેવી નહીં અને શિક્ષાપત્રીના દરેક નિયમો ઝીણવટથી પાળવા. આ પ્રમાણે વર્તમાન ધારણ કરી રામભાઈ પીપળિયામાં આવ્યા. પીપળિયા અને આસપાસના ગામડામાં રામભાઈની હાક વાગતી હતી. રામભાઈના ગળામાં કંઠી ભાળી માણસો આશ્ચર્યમુગ્ધ થયા. સિંહ જેવો વિકરાળ અને ભયંકર આદમી સૌમ્ય બનીને સત્સંગીના વેશમાં શોભવા માંડ્યો. કપાળમાં તિલક ચાંદલો, હાથમાં માળા, મુખમાં સ્વામિનારાયણના નામનો મહામંત્ર, આવા અજબ ફેરફારથી માનવીઓના મનમાં આશ્ચર્યની સાથે શાંતિ થઈ. રામભાઈના મોટા ભાઈ રાઠોડ ધાધલ હતા. આ રાઠોડ ધાધલ રામચંદ્રના ચુસ્ત ઉપાસક હતા. રામભાઈએ પોતાના ગરાસની પાટીમાં સ્વામિનારાયણનું મંદિર કર્યું. રાઠોડ ધાધલે ગામ બહાર રામચંદ્રજીનું મંદિર કરાવી પૂજારી બાવો રાખ્યો. પણ રામ ધાધલ ભગવાનની જાતે પૂજા કરતા હતા અને તેમની પ્રેમલક્ષણા ભક્તિથી ભગવાન એમને વશ હતા. સ્વામી બાલમુકુંદદાસજી સંવત 1972ની સાલમાં અક્ષરવાસી થયા. ત્યારબાદ રામભાઈની આંખે ઝામરવાની પીડા થઈ અને ધીમે ધીમે 2 આંખોના તેજ ઝામરવાએ હરી લીધા એટલે રામ ધાધલ 2 આંખે આંધળા થયા હતા. થોડા વર્ષ આંધળા રહ્યા. એક વખત દિવસના 2 વાગ્યે હાથલિયા થોરની સાંકડી નેળમાં રામભાઈ પોતે હાથમાં લાકડી લઈ પાણીનો લોટો લઈ બહિર્ભૂમિ જતા હતા. તેવામાં એક મારકણી ગાયે અચાનક આવી રામભાઈને માથું મારી થોરની વાડમાં ફેંકી દીધા. આ બનાવથી રામભાઈના અંતરમાં ખૂબ ઉદ્વેગ થયો. માણસોને ખબર પડવાથી વાડમાંથી બહાર કાઢી તેઓને ઘરે લઈ ગયા. પણ રામભાઈએ તો મનમાં પાકો નિશ્ચય કર્યો કે ધાર્યું મારા ભગવાનનું થાય અને હું આંધળો. અનંતકોટી ભુવનના આત્માઓની આંખમાં તેજ પૂરનાર મારા ભગવાન શ્રી સ્વામિનારાયણ છે અને તેનો સેવક હું આંધળો. માટે એ ભગવાન મને દેખતો કરે તો જ જગતમાં જીવવું, નહીં તો અન્ન જ લીધા વિના ભૂખ્યા ત્રસ્યા ભગવાનને ભેટવું. આવો મક્કમ નિર્ધાર કરી ભગવાનની પ્રાર્થના આદરી. 7 દિવસ અને 7 રાત આર્તનાદથી અવિનાશીને આરાધ્યા. ત્યારે સંવત 1978ના માગશર વદી 13ની રાત્રે ભગવાન આવ્યા. બૂમો સાંભળીને ગામના સૂતેલા માણસો રામના દરબારમાં દોડ્યા આવ્યા. કેટલાય બોલ્યા કે મામાની ડગડી ખસી ગઈ છે એટલે મામો ગાંડા થયા છે. કોઈકે કહ્યું કે 7 દિવસથી ખાધું નથી એટલે સનેપાત ઉપડી ગયો છે, એટલે ચાલો જોવા જઈએ. આવા વિચારથી માનવ સમુદાય રાત્રિ હોવા છતાં ઠીક પ્રમાણમાં રામને આંગણે એકઠો થયો હતો. ડેલે સૂતેલા રામના મોટા ભાઈ બૂમો સાંભળીને આવ્યા અને રામને પૂછ્યું, રામ શા માટે બૂમો પાડતો હતો? ત્યારે કહ્યું, ભાઈ મારા ભગવાન શ્રી સ્વામિનારાયણ આવ્યા હતા અને મને દેખતો કરી ગયા. જો પેલો ઊભો તે મૂળજી છે, આ બાજુ ઊભો તે પરબત છે, તમારા પડખામાં જ જીવો ઊભો છે. રાઠોડ ધાધલે રામને 1 રૂપિયો બતાવ્યો અને કહ્યું, આ શું છે? રામ કહે, રૂપિયો અને એમાં અંગ્રેજ સરકારની છાપ છે અને ઉપલી બાજુ ફોટો છે. ત્યારે રાઠોડ ધાધલ બોલ્યા, ભાઈ અત્યારે દેખતો છો અને સવારે આંધળો નહીં થાને. તે સાંભળી રામ કહે, ભાઈ હવે તો જીવીશ ત્યાં સુધી મોતી પરોવીશ, મારા પ્રભુનું વરદાન છે. ભગવાન અહીં આવ્યા હતા માટે કંઈક ચિહ્ન હોવું જોઈએ. એટલે એક જણ ફાનસ લઈને ફળીમાં ફર્યો અને ઓસરીની કોરે આવી જોઈને યુવાને કહ્યું, અહીં કુમકુમના પગલાં પડેલા છે. તે સાંભળી રામ ધાધલ કહે, એ જ મારા ભગવાનના ચરણારવિંદ છે. તુરત જ માથે લોઢાનો સૂંડો ઊંધો વાળ્યો.
ગોરસ અને સાકરનું પાન કરી રામ ધાધલ સૂતા. સવારે ગામમાંથી માણસોને બોલાવીને આ ટેકીલા ભક્તે કહ્યું, જુઓ આ આંખો અને આ મારા ભગવાનના ચરણારવિંદ. આજ રાત્રે મારો વહાલો મને દેખતો કરી વરદાન આપીને અદૃશ્ય થયા છે. હવે જીવીશ ત્યાં સુધી હું બરાબર દેખીશ. ઉપરની વાત અમોને 94ની સાલમાં પીપળિયા ગામમાં રામ ધાધલને જે ઠેકાણે દર્શન થયા હતા તે ઠેકાણે જ તેઓશ્રીએ અમોને કહી હતી. સંમત 2004ની સાલમાં ચણાકાકોટ્ટામાં રામ ધાધલના નાના દીકરા જીવોભાઈ સરકારી નોકરી કરતા હતા અને રામભાઈ પણ ત્યાં હતા. તેમને શ્રીહરિએ દર્શન આપીને કહ્યું હતું કે આવતી એકાદશીને દિવસે હું તમોને તેડી જઈશ. આ વાત તેમણે ગામના બધા માણસોને કહી અને પીપળિયા ગામે માણસ મોકલી પોતાના મોટા દીકરા જેઠુરભાઈ વગેરેને તેડાવ્યા. પણ તે એકાદશીએ પહોંચી શક્યા નહીં એટલે મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે આવતી પૂનમે તમે મને તેડવા આવજો. આજે હું નહીં આવી શકું. પૂનમને દિવસે પુત્રપરિવારને સત્સંગ રાખવાની ભલામણ કરીને અનેક ગામલોકની હાજરીમાં રામભાઈએ સૌને જય સ્વામિનારાયણ કહ્યા. અહીં મને શ્રીજી મહારાજ તથા સંતો તેડવા આવ્યા છે એમ કહી શરીર છોડી અક્ષરવાસી થયા. તેમની અંતિમ ક્રિયા કરી છે ત્યાં અત્યારે ઓટો કર્યો છે અને આપાના ઓટાની માનતા ચાલે છે. ઉપર પ્રમાણે શ્રીહરિએ પોતાના વહાલા ભક્ત રામભાઈને નેત્રદાન આપી દુઃખ કાપ્યા અને અંતે અક્ષરવાસ આપી અપાર સુખિયા કર્યા. ભક્તે પણ નેત્રનું તેજ પાછું મળતા તેનો ભગવાનના દર્શન કરવામાં સદુપયોગ કર્યો અને ભજનપરાયણ જીવન વિતાવ્યું. ધન્ય છે ધર્મકુંવર યજ્ઞ સ્વરૂપ અવિનાશી ભગવાન શ્રી સ્વામિનારાયણને.